મિત્રો, આજે ખેતરમાં સ્વચ્છતા અભિયાન કર્યું. ખેતરના શેડા ઉપર જે પ્લાસ્ટિક પડેલું છે એને વીણી લેવાનું અને એ રીતે આપણું ખેતર જે છે પ્લાસ્ટિક ફ્રી બનાવીએ. આપણા ખેતરો પ્લાસ્ટિકથી પ્રદૂષિત કેમ થાય છે? જે માણસો ખેતરમાં કામ કરવા આવતા હોય છે એ લોકો વિમલની પડીકી છે, નાસ્તાના પડીકા છે, એના પ્લાસ્ટિક, એની થેલીઓ ખેતરમાં નાખીને જતા રહે છે. ખેતરમાં આ રીતે ફેંકેલા પ્લાસ્ટિકને વીણતા વીણતા 2 થેલીઓ મોટી ભરાઈ ગઈ. ખેતરની જમીનમાં આ રીતે જે ફેંકી દીધેલું પ્લાસ્ટિક છે એનું શું થાય છે? તો આ જે પ્લાસ્ટિક જે છે એનું તડકામાં તપીને નાના નાના માઇક્રો પ્લાસ્ટિકમાં રૂપાંતર થાય છે. એ નષ્ટ નથી થતું, પણ એ નાના નાના માઇક્રો પ્લાસ્ટિક જતા દિવસે એ જમીનમાં ભળી જાય છે અને એ છોડના મૂળ દ્વારા એ છોડમાં પણ પ્રવેશે છે અને એ રીતના આપણી ફૂડ ચેન છે એમાં એ દાખલ થાય છે અને આપણા હેલ્થને એ ભયંકર રીતે નુકસાન પહોંચાડે છે. આ રીતના ખેતરોમાં જે પ્લાસ્ટિક છે એ જમીનનું જે બંધારણ છે એને પણ અસર કરે છે. ખેડૂત મિત્રો, આપણા ખેતરમાંથી અને ખેતરના શેડા પરથી જ્યાં જ્યાં પ્લાસ્ટિકના આવા નાના નાના ટુકડા, પ્લાસ્ટિકની થેલીઓ એ પડી હોય તો આપણે વીણી લઈએ અને એ રીતે પ્રકૃતિ અને પર્યાવરણ એની આપણે સેવા કરી શકીએ. મિત્રો, ખેતરમાં પડેલું પ્લાસ્ટિક આ રીતે ખાલી જમીનને પ્રદૂષિત કરે છે એટલું જ નહીં, પણ પક્ષીઓ જે છે, પ્રાણીઓ છે, એ પ્લાસ્ટિકને ખાય છે અને વર્ષે દાડે કેટલા પક્ષીઓ, હજારો પક્ષીઓ અને પ્રાણીઓ મરી જાય છે એની પણ નોંધ લેવામાં આવી છે. 3 જુલાઈ એટલા માટે પ્લાસ્ટિક બેગ ફ્રી ડે તરીકે મનાવવામાં આવે. તમે જુઓ, આપણા ઘરમાં આપણે જે પ્લાસ્ટિકની થેલીઓ લાવીએ છીએ અને એ થેલીઓ પછીથી બહાર ફેંકી દેવામાં આવે છે. હવે વરસાદ જ્યારે પડે છે ત્યારે એ બધી થેલીઓ વરસાદના પાણીમાં તણાઈને નદીઓમાં જાય છે, તળાવમાં જાય છે, છેવટે આપણા સમુદ્રમાં જાય છે અને એવું કહેવાય છે કે 2050 સુધીમાં આપણા સમુદ્રોમાં માછલી કરતાં પ્લાસ્ટિક વધારે હશે. મિત્રો, જે આપણે હવા, પાણી, ભૂમિ જેમાંથી આપણે અનાજને પકવીએ છીએ તો આપણે એ આશા રાખીએ છીએ કે અનાજ શુદ્ધ હોય, પાણી શુદ્ધ હોય, હવા શુદ્ધ હોય, તો પછી આપણે એને શુદ્ધ કરવા માટે, એને સ્વચ્છ કરવા માટે આપણે કેમ કટિબદ્ધ ના થઈ શકીએ? કારણ કે છેવટે તો માણસ જ છે કે જે આ ભૂમિ છે, આ પાણી છે, હવા છે, એને પ્રદૂષિત કરે છે અને એ રીતના આપણે પ્રકૃતિ, પર્યાવરણને ભયંકર હાનિ પહોંચાડીએ છીએ અને એ છેવટે આપણને જ નુકસાનકારક બની રહે છે. તો મિત્રો, આપણે ખાલી શહેરો જ નહીં પણ હવે ગામડા પણ અને આપણા ખેતરો એને પણ આપણે સ્વચ્છ કરીએ, પ્લાસ્ટિક મુક્ત કરીએ, પ્લાસ્ટિકના ટુકડા ગમે ત્યાં ના નાખીએ અને એ રીતના આપણે આપણું જે પર્યાવરણ છે, આપણી જે પ્રકૃતિ છે, આપણી જે સૃષ્ટિ છે એને આપણે સંભાળીએ. ધન્યવાદ.